असमમાં પ્રચંડ પૂરથી હાહાકાર, તણાવા લાગ્યા લોકો. ભયંકર તોફાને ચડી છે સિયાંગ નદી. અરુણાચલ પ્રદેશમાં પૂરના પાણીમાં ફસાયા 32 લોકો. પૂરના ડરામણા દ્રશ્યોથી મચી ગયો ફફડાટ. અરુણાચલ પ્રદેશ, અસમ સહિત પૂર્વોત્તર રાજ્યમાં વરસાદે હાહાકાર મચાવ્યો છે. એક તરફ ગુજરાત સહિતના રાજ્યોમાં ખેડૂતો વરસાદ વિના ચિંતાતુર છે. એવામાં પૂર્વોત્તર ભારતમાં વરસાદે ભયંકર આફત સર્જી છે. ભૂટાન, અરુણાચલ પ્રદેશ સહિત પર્વતીય વિસ્તારમાં પડી રહેલા ભારે વરસાદના કારણે વિસ્તારની નદીઓ આક્રમક બની ગઈ છે. જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. આ દ્રશ્યો અસમના ધેમાજી જિલ્લાના છે, જ્યાં વિનાશક પૂરમાં 4 લોકો તણાયા, જેના કારણે આસપાસમાં રહેતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા. મળતી માહિતી પ્રમાણે સિમેન નદીના પટમાં પશુઓ ચરી રહ્યા હતા, ત્યારે જળસ્તરમાં વધારો થયો. આ દરમિયાન 4 લોકો પશુઓને શોધવા માટે ગયા, જોકે 4 લોકો પૂરમાં તણાવા લાગ્યા, જેના કારણે અફરાતફરી મચી ગઈ. સ્થાનિકોની મદદથી તણાયેલા 4માંથી 3 લોકોને બચાવી લેવાયા, જોકે સુદામો યાદવ નામની વ્યક્તિનો પત્તો ન લાગ્યો. અરુણાચલ પ્રદેશમાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને વિશાળ ભૂસ્ખલનના કારણે ધેમાજી જિલ્લામાંથી વહેતી નદીઓએ અતિશય આક્રમક રૂપ ધારણ કરી લીધું છે. સિમેન, સીલી અને ડીકારી નદીઓમાં પૂરના કારણે સિમેન, ચાપોરી અને જોનાઈના મોટાભાગના વિસ્તારમાં ભારે તબાહી મચી ગઈ. અચાનક આવેલા પૂરના કારણે અફરાતફરી મચી ગઈ. અસમ અરુણાચલ બોર્ડરથી 14 કિલોમીટર દૂર આવેલા માગી વિસ્તારમાં થયેલા ગંભીર ભૂસ્ખલનના કારણે ચીજી નદી સંપૂર્ણપણે અવરોધાઈ ગઈ, જેના કારણે પાણીનું સ્તર અચાનક વધી ગયું. ગાંડીતુર બનેલી સિમેન નદીના પ્રચંડ પ્રવાહે રેલવે બ્રિજને ધોઈ નાખ્યો, જ્યારે સીલી નદીએ લોખંડના બ્રિજને વેરવિખેર કરી નાખ્યો. જોનાઈ વિસ્તારમાં રાષ્ટ્રીય રાજમાર્ગો કમર સુધીના પાણીમાં ગરકાવ થઈ ગયા અને અનેક જોડાણ માર્ગો પણ સંપૂર્ણપણે તૂટી ગયા છે. ધેમાજીમાં તોફાની બનેલી કેમી નદીએ 300 મીટર લાંબો લોખંડનો બ્રિજ તોડી પાડ્યો. પળવારમાં જ લોખંડનો બ્રિજ ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયો, જેના કારણે કેમી અને જોના જેલોમ વિસ્તાર અને જોનાઈ વચ્ચેનો સંપર્ક સંપૂર્ણપણે કપાઈ ગયો છે. આ બ્રિજ તૂટી જતા હજારો લોકો પ્રભાવિત થયા છે. आज हम लोग का गांव का जो ब्रिज था, आयरन ब्रिज था, उसको उठा के लेके गया पानी, क्योंकि आज सुबह 11 बजे से पूरा हेवी पानी आ रहा है अरुणाचल प्रदेश से. बारिश तो नहीं दे रहा था, पर हम लोग एक्सपेक्टेशन नहीं था कि हम लोग का ये ब्रिज को लेके जाएगा, पर अचानकली 11:30 बजे को पानी भरा हुआ और पूरा अभी पानी पूरा फुल हो चुका है हम लोग का ये केमी रिवर. तो यही में हम लोग का एक आयरन ब्रिज एक तो था, उसको लेके गया. वही था. ये बनाने में एक 1.5 साल पहले बनाया था, और बनाने का समय में भी हम लोग ये रिक्वेस्ट किया था कि हम लोग को आयरन ब्रिज नहीं चाहिए, लोहा वाला ब्रिज नहीं चाहिए, क्योंकि हमारा ये केमी रिवर जो होता है बहुत करंट के साथ आता है, दैट मीन्स पूरा स्पीड से आते हैं. इसलिए हम लोग पहले से हम लोग का डिमांड था कि यहाँ में अगर आप लोग ब्रिज बना रहा है तो डेफिनेटली आप लोग ये पक्का वाला ब्रिज बनाइए. वो हम लोग बहुत रिक्वेस्ट किया, पर पता नहीं उस लोग का क्या इंटेंशन था. यहाँ में एक लोहा का एक ब्रिज छोटा मोटा एक तो बना के रखा हुआ था, तो उसको आज का दिन में पानी लेके चला गया. तो अभी यहाँ में प्रॉब्लम तो बहुत देखने को मिल रहा है, क्योंकि ये हमारे एरिया में एक लौता एमई स्कूल है, और केमी का जितना भी स्टूडेंट है यहाँ में एमई स्कूल पढ़ाई करने के लिए आता है. वो लोग केमी का अगर स्टूडेंट पढ़ाई करने के लिए आने के लिए ये नदी को जैसा भी हो पार करना पड़ता है, तभी जाके वो लोग स्कूल जा पाएगा. मैं ये भी सुनने को मिल रहा हूँ कि आने वाला काल से उस लोग का एग्जाम भी है, तो मतलब स्टूडेंटों के लिए बहुत ज्यादा तकलीफ होने वाला है, क्योंकि अभी पानी तो 1-2 दिन तो जैसा भी हो पानी तो भर के रहेगा. तो यही पूरा प्रॉब्लम हम लोग देखने को मिल रहा है. आफ्टर दैट अभी खेती का सीजन है, जो केमी में बहुत सारा हमारा या हम लोग के एरिया में खेती करने वाला है, वो लोग भी पार करने के लिए बहुत ज्यादा तकलीफ देखने को मिल सकता है. દાવા પ્રમાણે ધેમાજી જિલ્લાના લગભગ 300 ગામો ગંભીર પૂરનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારની ડીકારી, લેકુ અને સીલી નદીઓ ભયજનક રીતે વહી રહી છે, જેના કારણે અંદાજે 12,000 લોકોને સ્થળાંતર કરવા મજબૂર બનવું પડ્યું. રાહત અને બચાવ કામગીરી માટે તંત્રને જોનાઈ, સીસી બોરગાંવ અને ગોગામુખ વિસ્તારમાં કુલ 9 રાહત કેમ્પો શરૂ કર્યા છે. અસમના ધેમાજી તથા જોનાઈમાં ભયંકર પૂરની સ્થિતિ હજુ યથાવત છે. પૂરના પાણી 100થી વધુ ગામોમાં ફરી વળ્યા છે. પૂરના કારણે બંધ તૂટી જતા પરિવહન વ્યવસ્થા ખોરંભે ચડી ગઈ. અનેક શાળાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ. જોનાઈમાં આસામ અરુણાચલ બોર્ડર વિસ્તારમાં સતત ભારે વરસાદના કારણે પર્વતોમાંથી નીકળતી નદીઓના પાણીના પ્રવાહમાં વધારો થયો છે. સતત વધતા જળસ્તરના કારણે નદીઓએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે.
પૂરના પાણીના કારણે ખેતરો, ગામ બધું જ જળમગ્ન હોય એવા દ્રશ્યો જોવા મળ્યા છે. કેટલીક શાળાઓ ડૂબી જતા વિદ્યાર્થીઓને રજા જાહેર કરી દેવાઈ. જ્યાં પરીક્ષાનું આયોજન હતું તે પણ રદ કરી દેવાયું છે. જોનાઈના બાહિર ચીલે, બાહિર જોનાઈ વગેરે પંચાયત વિસ્તારો સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે. બાહિર ચીલે ગ્રામ પંચાયત વિસ્તારમાં આવતા અંદાજે 40 જેટલા ગામ પૂરના પાણીના કારણે ટાપુમાં ફેરવાયા છે. બાહિર જોનાઈ પંચાયતના અંદાજે 60 જેટલા ગામ પૂરના પાણીમાં ગરકાવ થયા છે. ચીલે નદીના વધેલા પાણીના પ્રવાહે નવા બનાવવામાં આવેલા બાંધને તોડી નાખ્યું છે. ગાઈડ બંધ તૂટ્યા પછી ઓકલેન્ડ ગામ સંપૂર્ણપણે પૂરમાં ડૂબી ગયું છે. ખેતરો, ઘર, મકાનો, કિંમતી સંપત્તિઓ અને જાહેર માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પરિવહન વ્યવસ્થા ખોરવાઈ જતા સેંકડો પરિવારો પોતાના ઘરોમાં જ ફસાઈ ગયા છે. કેટલાક પશુઓના પણ મોત થયા છે. અરુણાચલ પ્રદેશના કેઈ પાન્યોર જિલ્લામાં પૂરની સ્થિતિ ગંભીર બની. બચાવ કામગીરી દરમિયાન મળ્યો વધુ એક મૃતદેહ. 30થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું. ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત. તંત્ર દ્વારા રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં. અરુણાચલ પ્રદેશના ઈસ્ટ સિયાંગ જિલ્લાના લેદુમ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલા સતત વરસાદ અને અચાનક વાદળ ફાટવાના કારણે સ્થાનિક જળસ્ત્રોત બોકરાંગ કોરોંગ ઓવરફ્લો થઈ ગયો છે. જેના કારણે બોક્સામ કોલોની સહિત આસપાસની અનેક શેરીઓ અને ઘરોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. પ્રાથમિક અહેવાલો મુજબ અચાનક આવેલા પૂરમાં પાદુંગ રાઈસ મિલ, મન્નો પાદુંગ અને બાની સિરામના ઘરોને મોટું નુકસાન પહોંચ્યું છે. સ્થાનિક ધારાસભ્ય નિનોંગ ઇરિંગે જણાવ્યું કે તેઓ જિલ્લા વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છે અને લોકોની સુરક્ષા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. સાથે તેમણે નાગરિકોને હાલ પૂરતા ખુલ્લા મેદાનો કે નીચાણવાળા વિસ્તારોમાં ન જવા અને સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ઘરોમાં સુરક્ષિત રહેવા અપીલ કરી છે.